સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે દાસી જીવનની વાણી, એ વાણી આપણે ખૂબ સાંભળીએ છીએ અને સાંભળશું પણ ખરા. પણ એમાં જે દાસી જીવન સાહેબે જે કીધું છે, એમને એમના ગુરુ ભીમ સાહેબ જે સતલોકનો સંદેશો એમને આપ્યો, એ સંદેશો આપણને આપ્યો. પણ એના માટે આપણે ક્યારેય પણ વિચારશું, એક પગલું ચાલશું, કે પછી ભજનના તાલે, સંગીતના તાલે માથું ધૂણાવી અને જીવન પૂરું કરશું. તો આજે એમાંથી એક જ થોડોક જ શબ્દ, એક જ લીટી, કે જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તુરા. હવે આ જે અનહદ તુરા, એને આપણે સમજશું કે ખાલી માથું ધૂણાવી ભજન સાંભળીને જીવન પૂરું કરી નાખશું? ભીમ સાહેબે કીધું, દાસી જીવન સાહેબને, દાસી જીવન સાહેબનો જીવ માનતો નહોતો, ઠેકાણે નહોતો પડતો. ત્યારે કીધું, ત્યારે એને એવું કીધું કે જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તુરા. હવે અનહદ એટલે એની કોઈ જ્યાં હદ નથી, એને અનહદ કહેવાય. જે સીમિત નથી, એને અનહદ કહેવાય. આપણે 100 વારનો પ્લોટ હોય તો આપણે 100 વાર સુધીની જ હદ કહેવાય. 200 વાર હોય, 500 વાર કે 1000 વાર હોય પ્લોટ, તો આપણે એટલી જ હદ કહેવાય. આને હદ કહેવાય. પછી 1 વીઘા, 2 વીઘા, 5 વીઘા જમીન હોય આપણે આપણા નામે, તો આપણી હદ એટલી જ કહેવાય કે આપણી આટલી હદ 5 વીઘા, 10 વીઘા, 15 વીઘા, 100 વીઘા, એને હદ કહેવાય. પછી આપણો તાલુકાની હદ આવે, જિલ્લાની હદ આવે, રાજ્યની હદ આવે, દેશની હદ આવે. આને તો કોઈ હદ જ નથી કે અહીંયા સુધી જ છે એમ. એને અનહદ કીધું. પછી એવું કીધું કે અનહદ તુરા. તુરા વિશે અગાઉ આપણે બોલી ગયા છીએ મારો અનુભવ ચેનલ ઉપર. તુરિયા અવસ્થા જે છે એને તુરા કીધું. તુરિયા કહો કે તુરા કહો, બંને. હવે તુરિયાનો અર્થ એવો થાય કે હવે તું રહ્યા, બીજું કોઈ નહીં, તારી સિવાય કોઈ નહીં. આપણે પ્રવાસમાં ગયા હોય, એસટી બસ લઈ કે લક્ઝરી બસ લઈને ગયા હોય, તો 50 માણસ બસમાં હોય. જ્યાં જવાનું હોય એવું સ્થળ આવી જાય, પછી બધાય ઉતરી જાય, છેલ્લે એક જણ રહે. એક જણો છેલ્લે રહ્યો હોય, ત્યારે બીજો નીચે ઉતર્યો હોય, ઈવડો એમ કે એલા તો જોઈ લેજે કે બસમાં કોઈ રહી તો નથી ગયું ને હવે. એટલે એવું કહેવાય કે ના, હવે તું એક રહ્યો છો એમ. કોઈ નહીં, બધા ઉતરી ગયા છે, તારી સિવાય કોઈ છે નહીં. એને એવું કહેવાય તું રહ્યા, તું એક હવે રહ્યો એમ, અન્ય કોઈ નથી. એટલે જ્યાં તું રહ્યો છો, દાસી જીવન એમ એવું કીધું, જ્યાં તું રહ્યો છો ન્યા જીવને રાખ. જ્યાં તું રહ્યો છો, ને એ અનહદ છે.
તું તો જીવ થયો છો એટલે, બાકી તું જ છો, તું રહ્યા એ તું જ છો. તું તો જીવ થયો છે એટલે તારે તને કહેવું પડે છે કે જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા. હવે આટલું સાંભળવાથી પતે એવું નથી. આને વિસ્તારથી ખરેખરી ઘડ પાડવી હોય તો દાસી જીવણ સાહેબની જ બીજી વાણી લેવી પડે, તો આ પાક્કું સમજાય. તો હવે આ કીધું કે ભાઈ જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા. આટલું કહેવાથી જીવને કેમ ન્યા રાખવો, કેમ રાખવો? એટલે અહીંયા દાસી જીવણ સાહેબની બીજી વાણી લેવી પડે કે એવા હેત રાખજો તમે રામથી, જેવા રાખે ચંદ્રને ચકોર, જેવા રાખે બપૈયોને મોર, એવા હેત રાખજો તમે રામથી. તો ચંદ્ર અને ચકોર, ચંદ્ર જે રાત્રે આકાશમાં ઉગે ને ચંદ્ર કહેવાય. ચકોર નામનું પક્ષી છે. લગભગ આપણે નાનું એવું પક્ષી હોય જે ચકલી આપણે જોઈએ ને એવું લગભગ એવું પક્ષી હોય ચકોર નામનું. એને ચંદ્રમા પ્રત્યે એટલો બધો હેત હોય, પ્રેમ હોય. કેવો હોય કે ચંદ્રમા 16 કળાએ ખીલ્યો હોય ત્યારે એ ખેતરમાં નીચે ઢેફા ઉપર, એક ઢેફું એટલે માટીનો અવડો જે ટુકડો હોય એને ઢેફું કહેવાય. ખેતર ખેડી નાખેલું હોય એમાં નાના મોટી ઢેફા હોય. એ ઢેફા ઉપર બેસી, જમીનમાં ઉપર નીચે બેસી અને ચંદ્રમાની સામે એક ચિત્તે અને સવાર સુધી જોયા કરે. બસ જોયા કરે, બસ જોયા કરે. આવી જે એને આપણે બીજું કહેવાય છે, આવી એની જે સુરતા ચંદ્રમા ઉપર જે રાખે, એવા હેત રાખો રામથી તમે. જીવણ સાહેબ કહે જેવા રાખે બપૈયાને મોર. હવે બપૈયાને મોરને કેવું હેત છે બહુ ખ્યાલ નથી એટલે આપણે એની ઉપર નહીં જઈએ. પણ એ સિવાય બીજી કડીમાં કીધું કે હેત રે વખાણીએ કુંજળિયું કેરા બછડાને, મેકી મેરામણ થઈ જાય, 8-9 માસે આવીને ઓળખે. આનું નામ હેત કહેવાય. કુંજળિયું, કુંજળા છે ને લગભગ આપણને શિયાળામાં સવારમાં જોવા મળે આકાશમાં. બબેના જોટા હોય, કુંજળી અને કુંજડો, અને એમાંય પાછી ગ્રુપ હોતે હોય. એ બધા લગભગ શિયાળામાં સવારમાં જોવા મળે. એ જ્યાં રહેતા હોય ત્યાં એના બચ્ચાને બચ્ચા કે એટલે ઈંડા મૂકે. પછી એને મૂકીને મેરામણ થઈ જાય એટલે બીજી જગ્યાએ વહી જાય. ઈંડા મૂકે અને વહી જાય પછી 8-9 માસે આવે ને તોય એના બચ્ચાને ઓળખી જાય. 8-9 મહિનાના થયા હોય ને તોય ઓળખી જાય. એની સુરતા કેવી છે? 8-9 મહિના સુધી એ જ્યાં હોય ત્યાં, પણ એની સુરતા એ જે ઈંડું છે એ ઈંડામાં એની સુરતા 8 મહિના 9 મહિના રાખે. બચ્ચા થઈ જાય, એમાંથી ઈંડામાંથી બચ્ચા થાય ને બચ્ચા મોટા થઈ જાય પછી 8-9 મહિને પાછા આવે તોય એને ઓળખી જાય. આવા હેત રાખો તમે, દાસી જીવણ સાહેબ કહે. હવે આપણી માએ 9 મહિના આપણને પેટમાં રાખ્યો હોય. આપણી દુર્દશા તો જુઓ. આપણી માએ આપણને 9 મહિના પેટમાં રાખ્યો હોય. આપણા લગ્ન થાય 9 મહિના થાય ને ત્યારે આપણે નોખા થવાનું માને કહીએ. આપણી દુર્દશા તો જુઓ. અને આ
પક્ષી 9 મહિને આવીને એના બચ્ચાને ઓળખી જાય. આવા હેત રાખો તમે રામથી. પછી કે એવા હેતરે વખાણીએ વિછણ કેળા બછડાને, સોંપી દે શરીર આપરે મરે ને ઘરને ઓજરે, એવી એની મેરુ સરખી ધીર. વિછણ જ્યારે એના બચ્ચાને જન્મ આપે પછી એના બચ્ચાનો જે જન્મ આપ્યો હોય પછી એની ઉપર એ બેસી જાય, બચ્ચાને બધા એની નીચે લઈ લે. પછી એના જે બચ્ચા છે એ બધા એને બટકા ભરીને કોરી ખાય. એના બચ્ચાને આખું શરીર સોંપી દે. એટલે આપ મરે અને ઘરને ઓજરે, એનું ઘર, એના બચ્ચા છે એનું ઘર કહેવાય, એના ઘરને ઓજરે, એવી એની મેરુ સરખી ધીર. બચ્ચા એના ખાય તો ભાગી ન જાય, બટકા ભરે તો ભાગી ન જાય, ધીરજ રાખી અને આપરે મરે ને ઘરને ઓજરે. આ એક સમજવા જેવી બહુ મસ્ત કડી છે, લીટી છે, શબ્દો છે. આપ મરે અને ઘરને ઓજરે. જ્યારે આપણે આપણું ઘર જોવું હોય, મૂળ ઘર આપણે જોવું હોય તો આપણે મરવું પડે. આપણે મરીએ. વિછણ ને એનું ઘર બચાવવા માટે પોતે મરે છે, એનો વિસ્તાર બચાવવા માટે પોતે મરે છે. જો કોઈ વિછણ એના બછડાને જો શરીર ન છોપે તો આજે વિષણ જે જાતિ છે એ નાશ પામી ગઈ હોય. પણ આપ મરે ને ઘરને ઓજરે. તો આપણે આપણું પોતાનું ઘર જો જોવું હોય તો આપણે મરવું જોઈએ. મરવું જોઈએ કઈ રીતે મરવું જોઈએ? કંઈ દવા પીને, ગળાફો ખાઈને, ભૂખ્યા રહીને, હેમાળે જઈને? ના. હેમાળે હાડ ગાળવાની વાત તો એનો આધ્યાત્મિક અર્થ એવો થાય, હાડ ગાળવું. હાડ ગાળવું એટલે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું મનુષ્ય છું, હું દરજી છું, હું ચંદુભાઈ છું, હું વૈધ છું. આ જે હાડ છે આ હાડને ગાળી નાખવાનું. હું જાતિ નથી, હું પાતી નથી, હું વૈદ નથી, હું ચંદુભાઈ નથી. આને ગાળી નાખવાનું. આપ મરે ઘરને ઓજરે. જો આપ મરી જાય, આપ એટલે હું, મારું, વૈદ, દરજી, મનુષ્ય, આ મરે તો ઘર ઓજરે, તો એ ઘર દેખાય. હવે આવી જે ચકોર છે એને જે સુરતા રાખી ચંદ્ર ઉપર, જે ઉંજળી જેના બછડા ઈંડા સેવે એની ઉપર એને જે સુરતા રાખી, વિષણે પોતે મરી અને એનું ઘર ઓજર્યું. આવા જો હેત રાખીએ, આવી જો સુરતા રાખીએ તો જ્યાં તું રહ્યા, અનહદ જે તું રહ્યો છો, અનહદમાં જે તું રહ્યો છો એને જેમ છે એમ આપણે જાણીએ કે હજી નો સમજાણું હોય તો હજી 1-2 દાખલો આપું. આપણી પાસેથી 1,00,000-2 લાખ રૂપિયા કોઈ લઈ ગયો હોય અને એને દેવાની પહોંચ ન હોય અથવા દેવા ન હોય તો આપણે એ 1,00,000-2 લાખ રૂપિયાનું એ ભાઈનું જે ચિંતન કરતા હોય કે પૈસા લઈ ગયો છે, પૈસા લઈ ગયો છે, દેતો નથી,
એને તેવડ છે દેવાની પણ દાનત નથી દેવાની. આવું જે એનું ચિંતન કરતા હોય, કોઈ આપણને અપશબ્દ કહી ગયો હોય અને જે આપણને લાગી આવ્યું હોય કે મને અપશબ્દ કહી ગયો, મને અપશબ્દ કહી ગયો, એને જે આપણે ધ્યાનમાં રાખીએ કે ક્યારેક વારો લઈ લેવો છે, એનું જે ચિંતન કરતા હોઈએ, જે આપણી સુરતા ન્યા હોય, એવી સુરતા જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુર. આ રીતની જે સુરતા છે, આ રીતે જે જીવને ન્યા રાખીએ, 1,00,000 2 લાખ લઈ ગયા હોય ન્યા આપણે જીવ રાખીએ, એમ દાસી જીવણ સાહેબને ભીમ સાહેબે કીધું કે જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તુરા. અનહદ જ્યાં અનહદમાં જે તું રહ્યો છો ન્યા જીવને રાખતું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.